લખતર તાલુકાના વરસાણી ગામની સીમ જમીન રેવન્યુ સર્વે નંબર 227, 240 અને રેવન્યુ સર્વે નંબર 365, જે સીમ જમીનનો રેવન્યુ સર્વે નંબર 227 અને 240 છે, એ સરકાર દ્વારા ટોચ મર્યાદામાં અમારા ગામના લોકોને, અમારા ગામના એક ખેડૂતને મળેલ છે. અને આ જે ટોચ મર્યાદામાં મળેલ જમીનની અંદર બિનખેતીના કોઈ હુકમો થઈ શકતા નથી. અને અવાદા કંપની, જે અમારા ગામમાં અવાદા સોલર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જે અહીંયા પ્લાન્ટ નાખેલા છે, એમાં એ લોકોએ આજે 2 સર્વે નંબરની અંદર બિનખેતીના હુકમ, બિનખેતી કરાયા વિના અને કોઈ ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી લીધા વિના, આપ જોઈ રહ્યા છો એ મુજબ કે બાંધકામ અને કન્સ્ટ્રક્શન જે કંઈ કરવાનું હોય, સોલર પ્લાન્ટ એ લોકોએ સ્થાપિત કરી દીધો છે. પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી લીધી નથી. સરકારશ્રીનો એક પરિપત્ર છે કે બિનખેતીનો જે હુકમ કરવામાં આવે 29 વર્ષ, એની અંદર કોલમ 3 ની અંદર ચોખ્ખું સ્પષ્ટપણે લખી દેવામાં આવ્યું છે સરકારશ્રીના પરિપત્રની અંદર કે જો કોઈ સરકારી પડતર હોય, પછી ગૌચર હોય કે ટોચ મર્યાદાની સાથણીની જગ્યા હોય, તો એની અંદર રેવન્યુ રેકર્ડની તપાસ કરીને અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરીને જો એ જગ્યા એમાં આવતી હોય તો એને નથી થતી, બિનખેતી નથી થતી. જે જગ્યા બિનખેતી નથી થતી એ લોકોને ખ્યાલ હોવા છતાં પણ એ લોકોએ આવડું મોટું અહીંયા બાંધકામથી માંડીને સ્ટ્રક્ચર ઊભું કરી દીધું છે. તો આ બાંધકામ અને સ્ટ્રક્ચર કોના કહેવાથી, કોના નીચે, ઓલા સત્તા નીચે એ લોકોએ કામ કરેલું છે. વારંવાર ગ્રામ પંચાયત દ્વારા આની રજૂઆત કરવા છતાં એ લોકોએ અમને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. અત્યાર સુધીની અંદર અમે ગ્રામ પંચાયતે 3 વખત નોટિસ આપી દીધેલી છે. આજે ગ્રામ પંચાયત વતી 4થી નોટિસ આપું છું. એમને આખરી નોટિસ હું અહીંયા આપવાનો છું કે દિવસ 7 ની અંદર અમોને આજે તમે બાંધકામ, ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, એનો જવાબ આપશો. આપના દ્વારા કોઈ પણ જાતનું અત્યાર સુધીની અંદર કોઈ પેપર વર્કથી માંડીને કઈ પણ જાતનો કોઈ પણ પુરાવો અમારી ગ્રામ પંચાયતની કચેરીએ મોકલવામાં આવ્યો નથી. વરસાણી ગામના સરપંચ દ્વારા વરસાણીની સીમની જે સર્વે નંબર 240, 227 અને 265 આ સર્વે નંબરની જમીનો, જે સાથણીની જમીનો છે, જેની ઉપર અવાડા કંપની દ્વારા બિનખેતી લગત કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે મંજૂરી વગર, તે બાબતે અરજી આપેલ છે. તે બાબતે અમે તપાસ કરી અને આગળની બધી કાર્યવાહી કરાવીશું. કેટલા સર્વે નંબરમાં આખો ઊભો કરવામાં આવ્યો છે? મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.